ફૂગી ગયો ને ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું બેનોના, અને બેનોને હું મારી ભલામણે છે, જોકે મારી ભાષા થોડી કડવી તો છે જ, પણ તમે મને સીતારામ ન કરો તો આપણને કઈ ફેર પડતો નથી. દરદ તો કડવું પાય ને તો જ મોટે ગોળ વાત કડવી લાગશે, પણ બાપુ છે ને મારી ભલામણ એક છે, ફેશન નું માપ રાખજો. ફેશન આ દેહના પ્રદર્શન નો હોય માવડિયું. કોઈ કાંઈ સાબિત કરવાની જરૂર નથી. તમે શક્તિ છો એટલું લખી રાખજો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં, પણ હવે તમે જે ફેશનમાં દી ઉઠાડ્યો કેવું કોને? રામાયણ નો દાખલો છે ને બાપુ. રામાયણ એક સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને એનું હરણ થયું. તમે એમ કહો છો કે સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, પણ આજની દીકરીઓ માટે બાપુ એને કેળો પાડ્યો. જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. દીકરી હોય, બાપ હોય, મા હોય, ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમ ન રહે. તમે ધારો છો એટલી બાપુ દુનિયા હારી નથી. એક લખવું હોય તો લખી લેજો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો, અખિલ બ્રહ્માંડના માલિક, તમે વિચાર કરજો. અયોધ્યાની નગરી અને હરિશ્ચંદ્ર રાજા એક ધર્મ ને ખાતર બાપુ અયોધ્યાની મહારાણીની બજાર વચ્ચે હરરાજી કરી નાખી. લેવી છે કોઈને ભાઈ? વિચાર કરજો આ વાત કેવડી લાગે તમને. અયોધ્યાની મહારાણીની હરરાજી કરી નાખી. લેવી છે કોઈને ભાઈ? લેવી છે કોઈને ભાઈ? તમે વિચાર કરો હરિશ્ચંદ્રનો ગુનો શું હતો? સત્યના માર્ગ ઉપર હાલવું, સાચું કરવું, સાચું બોલવું, ઈ જ એનો ગુનો ને. હરિશ્ચંદ્ર કે વેચાઈ જવું છે, પણ બાકી આપણું જે સત્યનો રસ્તો છે એ છોડવાનો નથી, નથી ને નથી. એમ નામ દુનિયા યાદ ન કરે. વેચાણા એ તો ઠીક, પણ હારો ગ્રાહક નો જડ્યો. વિચાર તો કરો, સતયુગ હતો બધા કે ક્યાં વેચાણા? હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં નોકરી કરે. વિચાર કરજો, અયોધ્યાનો મહારાજા અને રોહિતને એરું કઈડ્યો, સાપ કઈડ્યો. તારામતીને કોકે કીધું તારા દીકરાને એરું કઈડ્યો, અને ઈ જગતજનની જોગમાયા બાપુ વાળ દોડતી દોડતી ગઈ. અયોધ્યાનો કુંવર હતો, ઉડાડવા હાટું ખાપણ નહોતું. મારા બાપ જેની માથે પડી હોય ને ઈને ખબર હોય. તમને મને હજી ખબર જ નથી બાપના રૂપિયાની પથારીઓમાં. અયોધ્યાનો કુંવર હતો, અયોધ્યાની મહારાણી હતી, એને ઉપાડવા વાળું કોઈ નહોતું, ઉઠાડવાનું કાંઈ નહોતું. કેવી વેળા પડી છે. આપણે અત્યારે માર્યા વગરના રોય, અમારી પાસે કઈ નથી, અમારી પાસે મરો કઈ ન હોય. તો કેવા કેવા ઇતિહાસ તમારી મારી સામે પડ્યા છે ભલા માના. ઈ જનેતાએ બાપુ દીકરાને ખંભે નાખી અને શમશાન ભૂમિમાં લાવ્યા ને. હરિશ્ચંદ્ર રાજા આમ ખડગાડું કરીને ઉભા રહ્યા, કાંઈ મારું દાન દેતા જાવ. બાપુ કેવું ચિત્ર છે. ઈ કે સ્વામિનાથ શું બોલો છો? ઈ કે હું તમને ઓળખું છું, આ મળદું છે એ ઓળખું છું, પણ હું આ નોકરી કરું છું. અયોધ્યાનો રાજા, રાતના 2 વાગ્યાનો સમય બાપુ, કાળી ડિબાંગ રાત જામેલી. રામ આમ તમે જોવો તો ડાકણ્યો રાહાડા લે શમશાન ભૂમિ, અને પોતાનો દીકરો ગુજરી ગયો, પતિ પત્ની બે બાપુ અહીંયા ઉભા છે. ચિત્ર કેવું હોય છે? ધરતી ફાટી જાય, ધરતી. મારા રામ ઈ કે મારી હવાશેર ખીચડી ને મારા ધણીનું હવા મીટર કાપડા એટલું મને દ્યો તો જવા દઉં, નકર નહીં જવા દઉં. હરિશ્ચંદ્ર રાજા પોતાના દીકરાના મળદાને રોકીને ઉભા છે. હું મારી ખીચડી જાતી કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? જો આનું નામ નિષ્ઠા કહેવાય, આનું નામ નોકરી કહેવાય. આ તો આપણા ભરોએ મૂક્યું હોય તો તમે જુઓ તો બારોબાર માલ ભરાવા માંડે. પછી દાણા જોર આવે, પતે કોઈ દી. ઈ અડધી હાડી બાપુ ઉડાડી દઈને એમાંથી અડધી ફાડીને હરિશ્ચંદ્ર રાજાને આપે અને શમશાન ભૂમિમાં લઈ ગયા. લાકડા ગોઠવા, એની માથે દીકરાનું શબ મૂક્યું અને અગ્નિ ચાંપવાની તૈયારી કરીને વિશ્વામિત્રના હાજા ગગડી ગયા. જો આ મળદું હરકી જાય ને તો ઇન્દ્રના ઇન્દ્રાસન બાપુ આ દુનિયામાં હેઠા આવે. હડી કાઢી અખિલ બ્રહ્માંડના માલિકને કે બારે મેં ખાંગા કરી દેજો, ઓલું મળદું હરકી ન જાય, નકર બધા જઈશું હડલાટી બોલાવી હેઠા. અને બારે મેં ખાંગા થઈ ગયા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. અને તેથી તારામતી બાપુ દીકરી આગળ થઈ હતી કે તમે ગભરાવમાં આ તો આપણી કસોટી છે, શું કામ મુજાવશો? તેથી પુરુષ થાકી ગયો અને દીકરીએ તેની લગામ હાથમાં લીધી હતી. અને પછી કહે છે
તમારી પાસે તલવાર તો છે જ? તો કે હા. તો કે દીકરો દીકરા ઠેકાણે વિયો ગયો? ઈ કે હા, કે હવે મારું માથું કાપી લ્યો પછી તમારે જીવવું હોય તો જીવજો. તારામતી કે છે. અને આમ જ્યાં ખડક ઉપાડ્યું ને તારામતી માંથી, અખિલ બ્રહ્માંડના માલિકને બાવડું પકડી લેવું પડ્યું. બસ કરો હરિચંદ્ર, બસ કરો. એમ નામ દુનિયા યાદ ન કરે. તેથી બાપુ દીકરીએ આબરૂ રાખી. તમે કયો એમના દાખલા આપો. હરિચંદ્ર રાજાની વાત કરો, સગાળસાની વાત કરો, જલારામની વાત કરો, સવારામ બાપાની વાત કરો, દેવીદાસ બાપુની વાત કરો. એક એક ઇતિહાસમાં બાપુ એક એક ભગવતીના હાથ છે. સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓ મારી પાસે ભોગ આપ્યો છે એટલે દુનિયા યાદ કરે. અમે આ દુનિયામાં બાપુ બધાને મોટી મોટી કરતા હોય, ઘરે અમારું બૈરું કપાતર હોય તો તમે આ અમને હાથની હથેળીમાં રાખો અને પછી ઇનપા આવ્યા હોય અને એમ કહું હાલો હાલો ઘરે રોટલા ચા પાણી સિવાય જવાય. અને હું આમ ડેલામ લઈ જાઉં અને રવડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે જન્મ જવું. અરે એને બૈરું નો કહેવાય રામ. આપણે ઘરે નો હોય ને બાપુ નામ લઈને જાય ને જે બે મહેમાન ને હાચવી લે ને બાપુ એનું નામ બૈરું કહેવાય ને એનું અડધું અંગ કહેવાય. પણ આ જેવા દેવાનું કામ એ નથી રામ. રાકાનું કામ જ નથી. મહેનત વગેરે બાપુ જિંદગીમાં કોઈ દી નામ ન થાય. લખવું હોય તો લખી લેજો. આ બુસટ હોય ને બુસટ, એને ઉજળો કરવો હોય ને તો પાણી જોવે, હાબુ જોવે, ધોકાવો જોવે, મહળવો જોવે ને આ મેલો તેની હાથે થાય. ખરાબ તો એમ નામ થઈ જવાય. સારું કરવામાં જ મહેનત કરી.